કેમ છો બધાય મજામાં જ છો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ને આજમાં તો છે ઉતાણી મોટી ઉતાણી એટલે આપણે મોટી ઉતાણીમાં શું શું બને તો હું તમને બતાવું આ ઘડીએ તો આજે તો બનાવવાનું છે આપણે ઢેબરાને પૂર્યું તો ગોળ મસ્ત મજાનો વગાડ નાખ્યો છે હજી વગાડવાનું બાકી છે માયખુંથી બહુ કવરાવે બહુ માયખું રોગશાળો આવવાનો લાગે એવું લાગે બહુ માયખું છે એટલે ઢાંકી દીધો તો જો આ ગોળ વગાડ નાખ્યો મેં તો આગળ આપણે બનાવવાના છે ઢેબરા ઘઉંના લોટના તો વિડીયોમાં બના રહેજો કેમ ઢેબરા હું બનાવું તમારે જોવું હોય તો વિડીયોમાં બના રહેજો તો હાલો આગળ આપણે બાંધવાનો છે ઘઉંનો લોટ ત્યાં સુધી બધું ઢાંકી દઈએ તો તમને એમ લાગતું હશે કે આ કાળું પાણી કેમ છે તો જો આપણે ગોળ વાપરીએ આપણે કાવેરી તો આ ગોળ નાખ્યો એટલે આ દેશી ગોળ આવે ને એટલે કાળું પાણી થઈ ગયું નકર મસ્ત ગોળ આવે બહુ સારો ગોળ આવે તો એમાં આપણે બનાવવાના છે ઢેબરા તો ઘઉંનો લોટ અહીંથી સાળી લીધો આપણે મસ્ત મજાનો તો હવે એમાં નાખવાનું છે આપણે ગોળનું પાણી તો ગોળનું પાણીથી ગાળીને નાખવાનું છે પણ હવે મારે તો એક હાથે ગળણી પકડી રાખવી કે પાણી રેડું તો આપણે કોકની જરૂર પડશે એવું લાગે તો પ્રકાશભાઈ ઘડીક હાલો ને ભાઈ લે ને પાણી રેડો તો ગોળનું ખાડો કરી નાખીએ પહેલાં મસ્ત મજાનો ઉબલો ને પાડવાનો ને નહીં ઉબલો ને પાડવાનો બસ લો હવે ખમું હમણાં હવે હું મળી નાખું તો ઘડીક વાર આપણે પ્રકાશને કહીએ ને તો વિડીયો ઉતારી દે ઈથી નિશાળે લે આવ્યો છે કપડાં બદલાવા हाय मित्रों कैसे हो आप लोग बढ़िया होंगे शाबाश बेटा તો એને પાછું મોડું થઈ જાય નિશાળે જવાનું आज मित्रों है ना हमारे એવું है ना અમે કલર બલર કાંઈ લઈ જવાનો હતો ને અમને કાંઈ ખબર નહોતી અમારા સાહેબે છે ને અચાનક બધું કહી દીધું કે આજ આપણે ધૂળેટી રમવાને અત્યારે રિચાર્જ પડી હું આવ્યો છું અત્યારે કપડાં બદલાવા 1 વાગ્યાની રિસીસ હોય ને બદલે 1:30 પોણા 2 થઈ જશે તો ઘડીક મદદ કર હાલ લે હું આ લોટને જરીક મિક્સ કરી નાખું આપણો જેવો તેવો લોટ બંધાઈ ગયો છે ને હવે નાખી દઈએ તેલ સિંગ તેલ હો પ્યોર સિંગ તેલ તો અતિ મસ્તના ઢેબરા બને નગર પામોલીન તેલમાં તો કાંઈ ઢેબરા સારા ન બને આપણે ઘરનું છે સિંગ તેલ તો હવે આગળ લોટ બંધાઈ જાય પછી ઢેબરા બનાવવાના છે વણવાના જયંતિભાઈ ગુંદલા ખસે હું વણી તો આપણા મસ્ત મજાના ગુંદલા થઈ ગયા છે ને હવે આપણે વણવાનું છે હવે કેવી રીતે વણવાનું હોય એ જોજો નાના નાના બનાવવાના છે આપણે બહુ મોટા મોટા બનાવવાના નહીં જો આવી રીતે બનાવવાના હોય ઢેબરા તો જો આ ઢેબરું બની ગયું છે તો તમને એમ થતું કે આ ગોળ કેમ ને પણ આને ગોળ ન બનાવવાનું હોય આને સોરસ જ બનાવવાનું હોય આ તો સેજ નાનું છે એટલે બહુ કાંઈ નિયમ દેખાય પણ નાના બનાવાય તો આપણે તળવામાં હેલું પડે ને ખાવામાં હેલું પડે નાના છોકરા બગાડ ઓછો કરે એમ બહુ મોટા મોટા ન બનાવાય તો આપણે જગ્યાએ સેન્સ કરી નાખી છે અંદર છે ને બહુ માયખું આવતું હું મિત્રો આપણે છે ને મસ્ત મજાના ઢેબરા બની ગયા છે ને હવે બનાવવાનું છે આપણે તીખી પૂરી તો ડબલા ને એવું બધું અહીંયા વેવવું ન પડે એટલા માટે હું છે ને ઘરમાં જઈને ત્યાં બધું નાખી આવી મીઠું મરચું ને હળદર ને એવું ને હવે આમાં આપણે સાળી નાખશું ઘઉંનો લોટ ને પછી આપણે તળવાના છે હવે આને ઢેબરા ને પૂર્યું તો તે મળશું
તો હવે આપણે મસ્ત મજાનું તેલ મૂકી દીધું છે બકડિયામાં ને હવે તળવાનું છે આપણે ઢેબરા ને પૂર્યું. તો પૂર્યું એથી મસ્તનું બની ગયું છે ને આ છે ઢેબરા એથી બની ગયા છે. તો હવે આપણે તળવા માંડીએ. પછી જવાનું છે આમ હેમર વાટવા. તો તેલ આવી જાય ત્યાં સુધી આપણે વેટ કરીએ ઘડીક. તેલ આવી જાય પછી પૂરી નાખવાની છે. તેલ આવી ગયું કે નહીં આવી ગયું એમ જોવાનું છે. તો તાપેથી કરી નાખો. ને આ વિડીયો આપણે બનાવ્યો છે જેને ન આવડતા હોય ને એના માટે. જેને આવડતા હોય ને એ ખોટું ન લગાડતા કે આમ બનાવવાનું હોય ને આમ બનાવવાનું હોય, એવું ન હોય. અમુકને ન આવડતું હોય તો એ બિચારાને શીખવા મળે ને બધું થાય. મને બહુ કાંઈ આવડતા ને ખાસ, આપણને આવડે એવા બનાવ્યા ને હવે આગળ તળવાના છે. હવે તળીને પછી પાછા તમને બતાવું. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. તો આપણે નાખી દીધા છે ઢેબરા. તો જો ઢેબરાને આવા કંઈક સડવા દીધા, આવા લાલ થઈ જાય ત્યાં સુધી સડવા દેવાય તો સડે. નકર કેમ કે આપણે જાડા હોય સેજ ને પડ વાળેલા હોય એટલે અંદર રહે કાચા. તો જો આ સડી જશે મસ્ત મજાના. તો હવે આપણે એને કાઢી લઈએ નકર પાછા બળી જાહે. તો અમારી પૂરી છે ને ભાઈ કી ઓની ઢેબરા માગે ઈ કે મને જો ખાવા, મને શાખવા જો. તો આપણે એને શાખવા દે હાલે. કેવું છું એમ કે દે પાછી. નહીં બતાઉંગા. ગળ્યું છું તો ગળ્યું કે દે. ધગે જો એને ધગે. જો ભાગી. ગરમા ગરમ આપ્યું છે ને એટલે ધગે. કે ચાલી જો મૂકી દીધું. તો હવે આપણે પૂર્યું ને ઢેબરા મસ્તીના તળાઈ ગયા છે ને હવે એને મૂકી દેવાના છે. જો મસ્તીના તળાઈ ગયા. તો કેવો લાગ્યો મારો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.